સો હાય ગાય, સ્વાગત છે તમારું અમારા ન્યૂ બ્લોગમાં. અને આ પહેલો તો નો કે ભાઈ આ બ્લોગ એવો છે કે જેનું એપ્રોક્સ 2-2:30 વાગે સ્ટાર્ટ કરું છું રાતના, કેમ કે અમારે જે કહેવાય ને છાપ લઈને જવાની હોય ને ભાભી હાટું, એનું ડેકોરેશન કરીને જે છાપનું ઓલું બધું કર્યું હોય ને એ બધું અત્યારે મારા રૂમમાં સંતાડીને રાખ્યું, કેમ કે અમારા છોકરાઓ છે ને ભાઈ, ભાણિયા ભાણકી ભત્રીજું બધા એ બહુ ડેન્જરસ છે, એટલે રહેવા ન દે. એટલે આમાં બધું આવે અહીંયા સેટ બેટ પગમાં હોય, અહીંયા બુટી ને એવું, એટલે ને એવું. આ અમારા ભાભી ચિરાગભાઈના ઘરના દક્ષા દિવ્યા ભાભી ને બધું હોય, બધું આવું બધું. હા, તો કાલે જવાનું છાપ લઈને ગાડી મારે હકાવવાની છે, આપણા ફેમિલીનો એકલો તો ડ્રાઈવર. સો અત્યારે હોઈ જઈએ, પાછા સીધા મળીએ કાલ સવારે જઈએ છીએ આપણે વરાજાને લેવા, કેમ કે વરાજો બેસી ગયો છે બસમાં, વરાજો અને અજયભાઈ બે આવે સવારે ફોન કરશે એટલે પાછું મારે લેવા જવાનું છે. તો અત્યારે હોઈ જઈએ, બાય બાય, ગુડ નાઇટ. હા હા, વરાજો ત્યાં ઊભો રહી ગયો. અહીંયા લગે આ ફોન કેમ નથી લાગતો? અરે મોબાઈલ સ્વિચ જો હો ઓલો નો હાલો તો વિવેકભાઈ નું ફેશિયલ થાય છે, અજયભાઈ કરે છે. જો અત્યારે તો અલ્ટો ગાડી છે, પછી જોઈ રિપેરિંગ કરીને ધબા મારીને ક્યાં લગીને પહોંચે. ઇનોવા થાય છે કે ફોર્ચ્યુનર થાય, બરોબર. કેમ લાગે છે? એ તો હમણાં જોઈ લેવું, પણ કેમ લાગે આમાં રિઝલ્ટ આવે એવું લાગે છે? આવશે. અજયભાઈની મહેનત ફળ લાવશે. અને બીજું લુના તૈયાર થાય છે, હવે એને બુલેટ થવાની ઈચ્છા છે. દાંત કાઢતા નહીં કોઈ. જો કૃપાબેન કરે છે ફેશિયલ. ક્યાં ઊભું રહી જાય પછી ખબર પડે. હવે રિપેરિંગ કરવાની ફૂલ ટ્રાય તો કર્યા છે કૃપાબેન. તમે શું વિચારો છો? એવું છે, કાંઈ વાંધો ના. હાલો, જય માતાજી. જય શ્રી રામ. તો બધા તૈયાર થઈ ગયા ને ભાઈ, મારા વાથમ લાગ્યું નહીં ને તો વાંધો નહીં, બધા તૈયાર થાય છે ને. હવે જો અમે ઉતારવા આવ્યો, હવે છાપ ને એવું એ જો રહ્યા. હાલો, છાપ ઉતારો કઈ જોયું. આ છાપ એ બધી લાઈનમાં પડી છે, એકાબીજાને માથે ને એવું. મંદુરા હાય કદે ટાટા કદે તમ એટીટ્યુડ માં છે તો. હા હા કેવું ગામ સમઢિયાળા. હા સમઢિયાળા પછી હા મારા ભાઈ નાના દેરની સગાઈ છે, હા તેમને છાપ લઈને જઈએ. હા હા હજી મારા ભાઈ મમ્મી પપ્પા અંકલ આંટી બધું. મને મારો ભાઈ નાનો મિતુ વતન છે, અને અમે આ પ્રસંગ છાપ નો છે. અમે જઈએ છીએ અમડિયાળા. હાલો મળી ગાડી આવું બોલો. હાલો, આ તો હવે અમે હે ને નીકળી તો ગયા છીએ, ઓલી ગાડી હજી પાછળ છે, અને કહેવાય ને બહુ મોડું થઈ ગયું છે. વાગી બે ગયા છે 3 વાગે, અને અહીંથી અમારે અહીંયા 2:30 વાગી ગયા છે, તો હલડી પહોંચ્યા છે. એટલે એવું છે, તો ગાડી તો ધીમી આપવી પડે. જો બધા બેસી ગયા હે, તો હવે તમને ત્યાં જઈને મળે. મમ્મી છે, બાબુ છે, એમના બધા પાછળ બેઠા ફોર વ્હીલમાં.
તો ઘરે બધું પતી ગયું ને હવે બહાર આવી ગયા છે આઉટડોર તો મસ્ત ને આપો પીળી પીળી લાલ લાલ ઉપરથી તું બોલ જ ને હું સાંભળું. અમે જાવ લાવવાનું ફોન કરીને મજા આવે. બોલો રાઈડે રાઈડ થાય હો ભાઈ, ઉતારી દે તમને. ભાભીનું શૂટ ચાલે છે, આઉટડોર શૂટ માટે આવ્યા છીએ અમે. હાલો હવે અમે આયુષ્માન હારો રસ્તે અમે અમારા ભાઈની ત્યાં છે ને ભાઈની ત્યાં ભાભીની ત્યાં છાપ દઈને હવે નીકળી ગયા છીએ, જાય છે અમરેલી. પણ થોડોક નાસ્તો પાણી કરીને જવું લાગીશ ભૂખ. બધા એમ બેસી ગયા છો. દિલથી ભૂખ લાગી હે દિલથી ભૂખ લાગી મીતુભાઈ સ્પોન્સર. દિલથી ને રામ રામ સીતારામ બધા ભૂખ લાગી, પૈસા કોણ કાઢશે? બધાના મોઢા દેખાડજો કેવા થાકી ગયેલા. આફ્ટર વિડીયોમાં જોઈ લેજો, સ્ટાર્ટિંગમાં બધા કેવા હતા ને અત્યારે બધાના મોઢા. હા હવે મસ્ત ભાભીનું બધું ભાભીનું એમના બેનનું શૂટ કરી લીધું છે. હવે જઈએ આપણે કાલે કરશું આપણા વરાજાનું શૂટ. એટલે કે ચિરાગિયા ચિરાગ જોજો, હું નથી બોલ્યો એમ નથી બોલ્યો, હું કાળ્યો એમ હોય એવું ન કહેવાય. હાલો આવી છે સમાધાન. જો હવે બધા છાપટે છે. લઈ લો. બનાવી દે ટીકી હો. હા જોઈ લો. તમે પેલા બધા પાણી ભૂખ પૂરી લાગી. બનાવી દે. સગાઈમાંથી સગાઈ તો ન કહેવાય, ચાંદલામાંથી ઘરે ઘરે નથી કે દામનગર પૂગી સેજલ ભાભીને ઘર પાસે આવી છે પાણીપુરી. અને કાંઈ ઉપાધિ છે કોઈ જાતની હે વરાજા બેઠો બેઠો ચા ઢીસે જો એકલો હતો થાકી ગયો થાકી હું તો કર્યું હું તો થાકી ગયો ઉતો હતો પછી કે કર્યું કાકાને ફોન દોઢો સામાને અરે પદુડો એ બંદા બહુ ધારો પદુડા હે. ઈ કેવું તું તે ઈ કેવાટું કેમેરો ફેરવો પેલા જો તારું મોઢું ન દેખાતું, ભલે નો દેખાય કેમેરો પકડતા શીખી જા. ભલે એમ નહીં કેમેરો પકડતા ઈ કેવાટું ફોકી તો હરખ પદુડું છે. મેં તો દાંત કાઢવો નહીં બાળા કાકા પેલા ત્યાં પ્રી વેડિંગ થઈ જાય સ્કૂલમાં એવું હતું લોકેશન. હાલે કલાક આટો મારી આવે ને તો બધું ભેગું થઈ જાય. ફરી વાર બોલતો કીધું હોત તો ત્યાં સ્કૂલે બે તો પણ ત્યાં ઘરે ન જાવ ને. મોકલી દેવાનો છે, બીજા ના આવે કે ન આવે. તમારે ભલે મોડું થાય વહેલું જવાનું થાય હો. તારે તારે આપણે જવાનું હકીકત છે ને પહેલેથી 11 મોડા વાગે આવી ચિરાગ આપણે નહીં. તો મેં આ નિયમ લીધો કે વાળંદ ને આપણે ઓર્ડર જ નહીં કરવાનો. 7 વાગ્યા ત્યાં તક થઈ જવાનું. કેટલા વાગ્યા 7 વાગે નહીં. નહીં અરે 7 વાગે તો ઓલું બધું તૈયાર થઈ જાય. 6:30 6 વાગ્યાનું હાથનું નહીં. ગામ છોડો તને રહેતા ગામ એનું ઈ. કોના હે તને જો મુડા હાડા ને ઠંડા આવવાનો. આપણે કેમ તમે ના થઈ જાય છે આપણે બધા. ખાવાના પણ બહુ મીઠા લાગે. ખાઈને બહુ મીઠા લાગે. કાકા બાપાના ભાઈઓ આપણે મંત્રભાઈ નું હેલિકોપ્ટર દિવ્યાને કે જોઈ લે. મંત્રભાઈ નું મંત્રભાઈ હુતા છે. એ ચિરાગભાઈ એને કાઈ ન જોયું બધું આવી એ ચિરાગિયા રોજ એક બ્લોગ બનાવીને ચાલુ છે હો.
ડ્રોન લાવ્યા છીએ આપણે હેલિકોપ્ટર પાસે આની પાસે આવવાનું મન જ નથી કરતું જો બાપુ બાપુ પણ બટન દબાય તો ઉપર જાય ચાર્જર ઓછું હશે એટલે ભાઈ નકર તો ઉપર તારે ભટકાય ખબર હલો હવે અમે આવી ગયા હુવા વરાજો થાકી ગયા હવે હાવ હાલત ખરાબ થઈ ગઈ હવે મળીએ સીધા કાલ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ કે બોલાય એવું નથી એટલા થાકી ગયા આને જલસા છે કાંઈ કામ નહીં ઘરે રહેવાનું શાંતિથી તો મળીએ કાલે અને સબસ્ક્રાઈબ કરો બાપા ગુડ હવે તને જો બતાવું તો ના સો ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ બાય મળીએ કાલે નવા વિડીયો